તો બીજી બાજુ વાત કરીએ તો રામનવમીના પર્વને હવે ગણતરીને કલાકો બાકી છે, ત્યારે રાજકોટના એક ડેરી ફાર્મ વેપારી દ્વારા અનોખી રીતે રામનવમીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. અને ભગવાન શ્રી રામ હિન્દુ સમાજના આદરણીય દેવતાઓમાંના એક છે અને ભગવાનના વિષ્ણુ 7મા અવતાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આવતીકાલે એટલે કે 6 એપ્રિલે ભગવાન શ્રી રામના જન્મના દિવસની સમગ્ર ભારત દેશ જય હો રામલલ્લાના નાદ સાથે ઉજવણી કરી રહ્યો છે. ત્યારે રાજકોટના જંકશન રોડ પાસે આવેલ ગાયત્રી ડેરી ફાર્મ દ્વારા 36 કિલો બદામ વડે અયોધ્યામાં બનાવેલ રામ મંદિર જેવું આબેહૂબ રામ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ તકે ગાયત્રી ડેરીના મેનેજર અસલમ અંસારી દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રામનવમીના પાવન પર્વની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક અને ભાવભેર ઉજવણી કરી રહ્યું છે. ત્યારે અમે પણ આ રામલલ્લાની જન્મની ઉજવણી અને સહયોગી બનવાનો એક અવસર મળ્યો છે. 36 કિલો જેટલી બદામને ક્રશ કરીને અયોધ્યામાં બનાવેલ રામ મંદિર જેવું જ આ મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં 10 દિવસથી જેટલો સમય લાગ્યો છે અને ડેરી માલિક સહિત 15 જેટલા કર્મચારીઓ દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે. રામનવમીના પાવન પર્વને ગણતરીની કલાકો બાકી છે, ત્યારે રાજકોટના એક ડેરી ફાર્મના વેપારી દ્વારા અનોખી રીતે રામનવમીની ઉજવણી કરવામાં આવી છે. મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ રાજકોટના જે ડેરી ફાર્મ છે, જંકશન રોડ વિસ્તારમાં આવેલું તેજાભાઈ ડેરી ફાર્મ, ત્યાં જે વેપારી છે, તેમના માલિક છે, તેમના દ્વારા અનોખી રામ મંદિર રામનવમીની ઉજવણી કરવામાં આવી છે. જે ડ્રાયફ્રૂટ બદામ આવે છે તેના પેસ્ટ કરીને અને તેમાં કેટલીક સામગ્રી ઉમેરીને આ મંદિર બનાવવામાં આવ્યું છે. આબેહૂબ જે અયોધ્યામાં રામ મંદિર છે રામલલ્લાનું, તેવું જ રામ મંદિર એક રાજકોટના આ વેપારી દ્વારા બનાવવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે અહીંના જે ઓનર છે, તેમના સંચાલક છે ડેરીના, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, એક આબેહૂબ જે રામલલ્લાનું મંદિર છે અયોધ્યામાં, એવું જ મંદિર બનાવ્યું છે, કેટલી વસ્તુ વાપરવામાં આવી છે, કેના વડે મંદિર બનાવ્યું છે? જનરલી જે આવનારી 6 તારીખ નિમિત્તે જે શ્રી રામનવમી નિમિત્તે અમે લોકોએ પ્યોર અમેરિકન બદામમાંથી રામનવમી મંદિર આખું એક બનાવવામાં આવેલું છે. વાત કરીએ આ મંદિરની, તો મંદિર પ્યોર બદામ અને ખાંડના ઉપયોગથી જ બનાવેલી છે, બીજું કોઈ વસ્તુનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને વાત કરીએ મંદિર બનાવવાની, તો આ મંદિર બનાવવામાં અમને એપ્રોક્સલી 7 દિવસનો ટાઈમ લાગેલો. 10-12 લોકોની ટીમની મહેનત બાદ આ મંદિરનું અમે આખું બનાવટ, આખું ક્રિએશન આખું ઊભું કરેલું છે. આ મંદિરની વાત કરીએ તો આબેહૂબ અયોધ્યા જેવું જ મંદિર છે. તમને આ મંદિર વિચાર કઈ રીતે આવ્યો અને આ બદામમાંથી બનાવવાનો જ કેમ ખાસ પર્પસ નક્કી કર્યું? વાત કરીએ બદામમાંથી બનાવવાનો, તો એનું કારણ છે કે માવામાંથી એક જગ્યાએ અમે પ્રોપર શેપિંગ આપી શકીએ, ન આપી શકીએ. પ્લસ બદામનું બનાવીએ જેથી શું છે, આની લાઈફ ટાઈમ આખી 15 થી 20 દિવસની આસપાસ આખો એક લાઈફ ટાઈમ આખી વધી જાય છે. તેના માટે થઈને અમે પછી વિચાર કર્યો કે આપણે બદામમાંથી ક્રિએશન આખું ઊભું કરશું અને પ્રોપર જે કઈ શેપિંગ આપવાનું છે, જે પ્રોપર શેપિંગ અમે બદામમાંથી આપી શકશું. જેથી આપણે આપણા કોર્પોરેટિંગ જે શેફ છે, શેફ સાથે બધી મીટિંગ કરી અને અરેન્જ કર્યું, અને અરેન્જ કરીને બાદ ત્યારબાદ આપણે આખું બધું કમ્પ્લીટ કરવાડ્યું. કેટલા દિવસનો સમય લાગ્યો છે અને કેટલો ખર્ચો થયો છે, કેટલીક આમાં બદામો વાપરવામાં આવી છે? વાત કરીએ વજનની, તો 31 થી 32 કિલોની આસપાસ આનું વજન છે આખું. અને વાત કરીએ કોસ્ટિંગની, તો અમે કોઈ કોસ્ટિંગ કાઢેલું છે ને એનું, કેમ કે અમે કોઈ સેલિંગના પર્પઝથી એને બનાવ્યું નથી. અમે જ્યારે પણ બનાવ્યું હતું ત્યારે પણ અમે અમારા શોરૂમમાં એક એટ્રેક્શન માટે થઈને અમે મૂકેલું હતું, જે પબ્લિક, ઘણા બધા લોકો આવે છે, પબ્લિક એને વિઝિટ કરે છે, જોઈ છે, નિહાળે છે. અને કોઈ પરચેસ તો સમજ્યા કે ભાઈ સેલિંગ માટે અમે કોઈ બનાવેલું છે ને, જેથી કરીને અમે કોઈનું કોસ્ટિંગ એક કાઢેલું છે ને. અશરફભાઈ, એક મહત્વની બાબત, તમે મુસ્લિમ સમુદાયમાંથી આવો છો અને છતાં પણ તમે રામલલ્લાને જેટલા અલ્લાહને માનો છો એટલા જ રામલલ્લાને માનો છો, શું કહેશો? જનરલી વાત કરું, મારું નામ તો અસલમ છે, હું મુસ્લિમ સમાજમાંથી આવું છું. પણ આની પહેલા પણ ઘણા બધા એવા ક્રિએશન અમે મારા તરફથી પણ એવા ઊભા થયેલા છે, જેથી કરીને અમે શું છે, અમારા તરફથી તો બંને ધર્મ એક જ અમે માની છીએ. એટલે એવું કહી શકાય કે હિન્દુ, મુસ્લિમ, શીખ સભી ભાઈ. યસ, ઓબ્વિયસલી એમાં તો કોઈ કહેવાની કાંઈ છે જ નહીં. બધા લોકો આમ જોવા જઈએ તો બધા લોકો સરખા જ છે. આખી સવાલ, હવે જે આ રામલલ્લાનું મંદિર બનાવવામાં આવ્યું છે તેને હવે શું કરવામાં આવશે? કારણ કે રામનવમી આવતીકાલે રામનવમી છે, ગણતરીની કલાકો બને, તે બાદ આ મંદિરનું શું કરવામાં આવશે? કાલે રામનવમી છે, કાલે રામનવમી પૂરી થઈ જાય ત્યારબાદ અમે આ રાજકોટના રામ મંદિરમાં અમે આ મંદિર અમે અર્પણ કરવાના છીએ. આની કોઈ કોસ્ટ કે પૈસા લેવામાં આવશે કે ફ્રી ઓફ? ના, પૈસા કોઈ આપણે સેલિંગના પર્પઝથી બનાવેલું જ નથી, એટલે પૈસાની તો ક્યાંય વાત જ નથી આવતી. આપણે આપણા તરફથી જ એક બનાવેલું હતું અને આ મંદિર આપણે આપણા તરફથી જ એક અર્પણ કરશું કોઈ પણ એક મંદિરમાં. ધન્યવાદ. તો આ હતા રાજકોટની જે ડેરી ફાર્મના સંચાલક
જેમનું કહેવું હતું કે જેટલા 12 થી 15 જેટલા હાથો, જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ધર્મના લોકો દ્વારા મહેનત કરી આ રામલલાના મંદિરને બનાવવામાં આવ્યું છે. કારણ કે રામલલા કોઈ એક ધર્મના નથી, એ સર્વ ધર્મના જે માન્યતા છે. ત્યારે આ મંદિરને બનાવવામાં અત્યારે 12 થી 15 લોકોનો હાથ છે, સાથે જ 10 દિવસની મહેનત છે. અને આ મંદિરને આવતીકાલે રામનવમી પૂર્ણ થયા બાદ કોઈ બી એક મોટા રામ મંદિરમાં અર્પણ કરવામાં આવશે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.